નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે SYBSCના સેમિસ્ટર 3ના યુનિટ નંબર 2 એટલે કે વનસ્પતિ પરિસ્થિતિ વિદ્યા એની અંદર શુષ્કોદ્ભિદ સમાજની વનસ્પતિઓનો લાસ્ટ ટોપિકનો અભ્યાસ કરવાનો છે, જે છે આપણે કેરડાનું પ્રકાંડ. તો કેરડાના પ્રકાંડની અંદર આપણે એની બાહ્ય રચનાનો અભ્યાસ કરવાનો છે, એની આંતરિક રચના, એની કહેવાય ને કે એના અંતસ્થ અનુકૂલનોનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ તો વાત કરીએ કે કેરડો, તો એનું સાયન્ટિફિક નામ છે કેપેરિસ ડેસિડ્યુઆ. તો બાહ્ય રચનાની વાત કરવાની છે પહેલાં એની, અને એની આંતરિક રચનાનો અભ્યાસ કરવાનો છે. એના પછી આપણે એના અંતસ્થ અનુકૂલનોનો પણ અભ્યાસ કરવાનો છે. અને આ ટૉપિકની સાથે આપણે યુનિટ 2નો પાર્ટ એ જે છે એ કમ્પ્લીટ થશે, અને યુનિટ 2નો પાર્ટ બી સ્ટાર્ટ થશે, જે છે સમુદાયની પરિસ્થિતિ વિદ્યા. તો આપણે જોઈએ કેરડાનું પ્રકાંડ. હવે સૌ પ્રથમ તો વાત કરીએ કે કેરડો વનસ્પતિ, તો એક તો એ ભારતીય રણ વિસ્તારની લાક્ષણિક વનસ્પતિ છે. જે રણ વિસ્તાર જે છે એની લાક્ષણિક વનસ્પતિ છે કેરડો. શુષ્કોદ્ભિદ સમાજની આ વનસ્પતિનું પ્રકાંડ કઠણ અને લીલા રંગનું હોય છે. તો જે આ વનસ્પતિ જે છે એ શુષ્કોદ્ભિદ સમાજની છે, અને આ વનસ્પતિનું પ્રકાંડ કઠણ અને લીલા રંગનું હોય છે, રંગે લીલું હોય છે. અને જે પર્ણ જે છે કેરડાની અંદર પર્ણનું રૂપાંતર કંટકમાં થાય છે, જે ચોમાસા બાદ ખરી પડે છે. તેથી જે પ્રકાંડ જે છે એ પર્ણનું કાર્ય કરવા સદસ્ય એટલે કે હરિતકણયુક્ત બને છે. તો ફરીથી વાત કરીએ કે જે કેરડો વનસ્પતિ છે એ રણ વિસ્તારની લાક્ષણિક વનસ્પતિ છે, અને એ જે કેરડો છે એનું પ્રકાંડ કઠણ અને લીલા રંગે હોય છે. એનું પ્રકાંડ લીલા રંગનું અને કઠણ હોય છે, અને જે એનું પર્ણ હોય છે એ પર્ણનું રૂપાંતર થઈ જાય છે, અને રૂપાંતર થઈ અને કંટકમાં ફેરવાય છે. અને જે કંટક છે એ ચોમાસા બાદ શું થાય છે, ખરી પડે છે. એટલે કે ચોમાસા બાદ કંટક ખરી પડે છે. અને જો પર્ણ ખરી પડે છે એટલે કે કંટક બન્યા પછી પર્ણ ખરી પડે છે, એટલે જે પર્ણનું કાર્ય જે છે, જે પ્રકાશ સંશ્લેષણનું, એ પ્રકાંડ દ્વારા થાય છે. એટલે કે પ્રકાંડ જે છે એ સદૃશ બને છે, એટલે કે હરિતકણયુક્ત બને છે, અને એ શું કરે છે, પ્રકાંડ એ પર્ણનું કાર્ય કરવા માટે સક્ષમ બને છે. તો આ હતી એની બાહ્ય રચના. હવે એની આંતરિક રચનાનો આપણે અભ્યાસ કરવાનો છે કે કેરડાના પ્રકાંડની આંતરિક રચના. તો સૌ પ્રથમ તો વાત કરીએ કે જે કેરડાનું પ્રકાંડ છે એ જે છે ને એ જાડી દિવાલવાળું લિગ્નિનનું યુક્ત અધિસ્તર, જાડી દિવાલવાળું આ જે અધિસ્તર જે છે એ લિગ્નિન યુક્ત છે, અને કેવું છે, જાડી દિવાલવાળું. તો જાડી દિવાલવાળું લિગ્નિન યુક્ત અધિસ્તર ધરાવે છે, જેની ઉપર તમે જોઈ શકો છો કે ક્યુટિકલનું જાડું આવરણ જોવા મળે છે. તો ફરીથી કે કેરડાના પ્રકાંડની અંદર જે અધિસ્તર છે એ જાડું હશે, અધિસ્તર જે છે એ લિગ્નિન યુક્ત જોવા મળશે. તો કેરડાના પ્રકાંડની અંદર જાડી દિવાલવાળું, અને એની દિવાલ કેવી છે, દિવાલ જાડી હશે, એના કોષોની દિવાલ કેવી હશે, જાડી હશે, અને લિગ્નિન યુક્ત સ્તર હોય છે, જે જાડું ક્યુટિકલનું આવરણ ધરાવે છે. હવે તમે જુઓ એની ઉપર ક્યુટિકલનું સ્થૂલન કેવું થયેલું છે, જાડું થયેલું છે. તો વાત કરીએ આપણે પહેલાં તો સૌપ્રથમ અધિસ્તરમાં તમારે એ યાદ રાખવાનું છે કે જાડી દિવાલવાળું લિગ્નિનયુક્ત અધિસ્તર જે જાડું ક્યુટિકલ આવરણ ધરાવે છે. તો આ વાત થઈ ગઈ અધિસ્તરની, કે અધિસ્તર અને એના ઉપર થયેલા સ્થૂલનની, ક્યુટિકલની. હવે અધિસ્તરની નીચે નિમગ્ન વાયુરંધ્રો આવેલા છે. હવે તમે જુઓ આ અધિસ્તરની નીચે આ જે વાયુરંધ્રો છે કેવા કહેવાય, નિમગ્ન કહેવાય. તો અધિસ્તરની નીચે નિમગ્ન વાયુરંધ્રો આવેલા છે. અને બાહ્યકની વાત કરીએ તો બાહ્યક જે છે એ 2 થી 3 સ્તરનું અને લંબોત્તક પેશીનું બનેલું હોય છે.
આ આકૃતિની અંદર તમને બાહ્યકની રચના પરફેક્ટ ખબર પડશે નહીં. એમાં શું હશે કે જે અધિસ્તર જે છે, અધિસ્તરની નીચે આ રીતે લંબોત્તક પેશીનું બનેલું કેટલા સ્તરમાં, 2 થી 3 સ્તરમાં બાહ્યક આવેલું હોય છે. અને એ જે કોષો જે છે એ અધિસ્તરને કાટખૂણે ગોઠવાયેલા હોય છે. એ જે રચના છે કે પ્રકાંડની આંતરિક રચના, એ જ્યારે આપણે અંતસ્થ અનુકૂલનો ભણીશું આના પછીના લેક્ચરમાં, એટલે એની અંદર આપણે એ રચના જોઈશું. પણ આ જસ્ટ એની એક સિમ્પલ આકૃતિ છે. એના આધારે આપણે જસ્ટ એની બાહ્ય રચના અને એની આંતરિક રચનાનો અભ્યાસ કરવાનો છે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના અંતસ્થ અનુકૂલનો જોઈશું અને એના જે કહેવાય ને કે પ્રકાંડની રચનાની અંદર આવેલા દરેક ભાગો વિશેની માહિતી મેળવીશું. તો બાહ્યકની વાત કરી કે બાહ્યક જે છે એ 2 થી 3 સ્તરનું લંબોત્તક પેશીનું બનેલું જે અધિસ્તરને કાટખૂણે ગોઠવાયેલ હોય છે. હવે બાહ્યકમાં અધિસ્તર સાથે જોડાયેલા અસ્થિ આકારના દઢ્ડોત્તકીય કોષો આવેલા હોય છે. હવે શું થાય છે કે બાહ્યકની અંદર આ રીતના અસ્થિ આકારના દઢ્ડોત્તકીય કોષો આવેલા હોય છે. આની અંદર તમને લંબોત્તક પેશીના કોષો ક્લિયર દેખાતા નથી, પરંતુ એની અંદર અસ્થિ આકારના કોષો કેવા હોય છે, દઢ્ડોત્તકીય કોષો. તો બાહ્યકમાં અધિસ્તર સાથે જોડાયેલા, પાછું એનું જોડાણ જે છે ક્યાંથી થયેલું હશે, અધિસ્તર જે લિગ્નિનયુક્ત અધિસ્તર છે ત્યાંથી એનું જોડાણ થયેલું હશે. તો અધિસ્તર સાથે જોડાયેલા અસ્થિ આકારના દઢ્ડોત્તકીય કોષો ધરાવે છે. અને નીલકણમય કોષો જેમાં આંતરકોષીય અવકાશની હાજરી. હવે જુઓ, આ જે બધા કોષો જે છે એ કેવા છે, નીલકણ ધરાવે છે. નીલકણ તો ધરાવે જ છે કે નીલકણયુક્ત તો છે જ, પણ સાથે સાથે એની અંદર આંતરકોષીય અવકાશ પણ જોવા મળે છે. જે કોષો છે એકબીજા સાથે જોડાયેલા છે ત્યાં વચ્ચે આંતરકોષીય આ રીતે અવકાશ પણ ધરાવે છે. તો નીલકણમય કોષો જેમાં આંતરકોષીય અવકાશની હાજરી. અને જે બાહ્યકનું સૌથી અંદરનું સ્તર જે હોય છે એ શું કરે છે, કાસ્પેરિયન સ્થૂલન ધરાવે છે. હવે જો બાહ્યકનું સૌથી અંદરનું સ્તર હશે એ શું કરે છે, કાસ્પેરિયન સ્થૂલન ધરાવે છે, એટલે કે કાસ્પેરિયન સ્થૂલન દર્શાવે છે. અને ઉપરાંત શું થાય છે કે કોષોમાં સ્ટાર્ચનો સંગ્રહ થયેલો હોવાથી તેને કાંજી સ્તર પણ કહે છે. તો હવે જે કોષો હશે, બાહ્યકના કોષો, મેં વાત કરી કે એક તો નીલકણ તો ધરાવે છે, ઉપરાંત બાહ્યકનું જે સૌથી અંદરનું સ્તર છે એ કાસ્પેરિયન સ્થૂલન દર્શાવે છે. અને કોષોમાં સ્ટાર્ચનો સંગ્રહ થયેલો હોવાથી તેને કાંજી સ્તર પણ ઓળખવામાં આવે છે. હવે સમજો કે જે કોષોની અંદર સ્ટાર્ચનો સંગ્રહ થયેલો હોય છે એ જે સ્તર હોય છે કોષોનું, એને કાંજી સ્તર તરીકે ઓળખાય છે. અંતસ્તરની નીચે એક સ્તરીય, એકાંતરીય, મૃદુતકીય અને દઢ્ડોત્તકીય પેશીનું બનેલું પરિચક્ર આવેલું હોય છે. સમજો હવે કે આ પ્રકાંડની રચના છે. પ્રકાંડની રચનાની અંદર જે અંતસ્તર હશે, એટલે કે જે લંબોત્તક પેશી પછી બાહ્યક પછીનું જે અંતસ્તર હશે, એ અંતસ્તર જે છે એ અંતસ્તરની નીચે એક સ્તરીય, અને એકાંતરીય, મૃદુતકીય અને દૃઢોત્તકીય પરિચક્ર જોવા મળશે. તો શું થશે કે મૃદુતક પેશીનું અને દઢ્ડોત્તક પેશીનું શું જોવા મળે છે, પરિચક્ર જોવા મળે છે. એકાંતરીય તો ફરીથી કે જે અંતસ્તર છે, સૌપ્રથમ તો એવી વાત કરીએ કે અંતસ્તરની નીચે, તો એની જે રચના છે એ રચનાની અંદર જોઈએ આપણે કે આ જે પ્રકાંડની રચના હશે, પ્રકાંડની રચનાની અંદર સૌપ્રથમ તો બહાર જે છે અધિસ્તરની વાત કરીએ કે અધિસ્તરના કોષો કેવા છે, જાડી દિવાલવાળા અને લિગ્નિનયુક્ત, જે શું ધરાવે છે, જાડું ક્યુટિકલનું આવરણ ધરાવે છે. એના પછી લંબોત્તક પેશીનું બનેલું શું હોય છે, બાહ્યક હોય છે, જે
2 થી 3 સ્તરમાં હશે. હવે એની અંદર અસ્થિકોષો આવેલા હશે, જે ક્યાંથી જોડાયેલા હશે તો અધિસ્તર સાથે જોડાયેલા. તો અધિસ્તરથી જોડાયેલા અસ્થિ આકારના કોષો ધરાવશે. એ જે કોષો છે કેવા છે? દઢોત્તકીય. બરાબર. હવે નીલકણમય કોષો, જેમાં આંતરકોષીય અવકાશની હાજરી. હવે જે આ કોષો જે છે બાહ્યકના, એ કેવા છે? નીલકણ ધરાવે છે. તો દરેક કોષ કેવો છે? નીલકણમય, અને એમાં આંતરકોષીય અવકાશની હાજરી હોય છે. અને જે બાહ્યકનું સૌથી અંદરનું સ્તર હશે, એટલે કે બાહ્યકમાં જે સૌથી અંદરનું સ્તર હશે, અંતસ્તર પહેલાંનું, એ શું ધરાવે છે? કાસ્પેરિયન પટ્ટી ધરાવે છે, કાસ્પેરિયન સ્થૂલન ધરાવે છે. અને ઉપરાંત જે કોષો છે, કોષોમાં શું થયેલું હોય છે? સ્ટાર્ચનો સંગ્રહ થયેલો હોય છે. એટલે સ્ટાર્ચનો સંગ્રહ થયેલો હોય એટલે કોષોનું જે સ્તર છે એને કાંજી સ્તર તરીકે ઓળખવામાં આવે છે. અને અંતસ્તરની નીચે, હવે આ અંતસ્તરની વાત કરીએ આપણે, અહીંયા અંતસ્તરની નીચે શું થાય છે? એક સ્તરીય અને એકાંતરીય, મૃદુતકીય અને દ્રઢોત્તકીય પરિચક્ર આવેલા હોય છે. એટલે કે આ મૃદુતકીય હશે તો એની જોડે દઢોત્તકીય, મૃદુતકીય, દઢોત્તકીય. તો એકાંતરીય શું આવેલા હોય છે? દ્રઢોત્તક અને મૃદુત્તક પેશીના બનેલા પરિચક્ર આવેલા હોય છે. એના પછી આપણે વાત કરવાની છે કે જે સંવહન પેશીતંત્રમાં દ્વિતીય વૃદ્ધિ થયેલી હોય છે. હવે દ્વિતીય વૃદ્ધિ એટલે આપણને ખબર છે કે એધાની ક્રિયાશીલતાને કારણે નવી પેશીઓ ઉમેરાય છે, જેવી કે દ્વિતીયક અન્નવાહક, દ્વિતીયક જલવાહક, મજ્જા કિરણો. એ બધાના ઉમેરાવાથી શું થાય છે? પ્રકાંડની અંદર શું જોવા મળે છે? પ્રકાંડની જાડાઈમાં શું થાય છે? વધારો. એટલે કે પ્રકાંડની વૃદ્ધિમાં શું થાય છે? વધારો થાય છે, જાડાઈમાં કહીએ તો એ જે છે દ્વિતીય વૃદ્ધિ કહેવાય છે. ફરીથી એક સિમ્પલ અને શોર્ટ શબ્દોમાં કહું કે એધા જે આવે છે પ્રકાંડની અંદર, જે એધા હોય છે, એ એધાની ક્રિયાશીલતાને કારણે શું થાય છે? નવા કોષો ઉમેરાય છે. અને જે નવા કોષો ઉમેરાય છે, નવા કોષો નવી પેશીઓ ઉમેરાય છે. તો દ્વિતીયક અન્નવાહક છે, દ્વિતીયક જલવાહક છે, એ લોકોના ઉમેરાવાથી શું થશે? પ્રકાંડની વૃદ્ધિ, પ્રકાંડની જાડાઈમાં શું થાય છે? વધારો થાય છે, કે પ્રકાંડની જાડાઈ જે છે એ વધી જાય છે. તો આ જે વૃદ્ધિ થાય છે એને કહેવાય છે દ્વિતીય વૃદ્ધિ. હવે વાત કરીએ દ્વિતીય વૃદ્ધિની, તો એની અંદર દ્વિતીયક જલવાહક, દ્વિતીયક અન્નવાહક, મજ્જા કિરણો, એ બધાના કોષો શું થાય છે? ઉમેરાય છે. જેના લીધે જે પ્રકાંડ હોય એ જાડાઈમાં વધારો કરે છે. તો એ દ્વિતીય વૃદ્ધિ કહેવાય છે. તો જે કેળાનું પ્રકાંડ છે એની અંદર સંવહન પેશીતંત્રમાં દ્વિતીય વૃદ્ધિ જોવા મળે છે. એટલે કે દ્વિતીયક જલવાહક જોવા મળે છે, દ્વિતીયક અન્નવાહક જોવા મળે છે. બરાબર. એ બધા શું છે કે પ્રાથમિક જલવાહક તો હતી જ અને પ્રાથમિક અન્નવાહક તો હતી જ, પરંતુ દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહક જોવા મળે છે. પ્રાથમિક અન્નવાહક કચડાયેલી સ્થિતિમાં અને દ્વિતીયક અન્નવાહક સુવિકસિત હોય છે. હવે સમજો તમે કે જ્યારે નવા કોષો ઉમેરાય છે એટલે શું થશે કે જે પ્રાથમિક અન્નવાહક હતી એના કોષો જે છે એ કચડાયેલા જોવા મળશે. કેમ કચડાયેલા જોવા મળશે? કે નવા કોષો જ્યારે ઉમેરાશે એટલે એ કોષો ઉપર શું થાય છે? દબાણ ઉત્પન્ન થાય છે. જ્યારે નવા કોષો ઉત્પન્ન થાય એટલે કે દ્વિતીયક જલવાહક કે દ્વિતીયક અન્નવાહકના નવા કોષો ઉમેરાશે ત્યારે જે પ્રાથમિક અન્નવાહક હતી એના કોષોમાં શું જોવા મળશે? દબાણ ઉત્પન્ન થશે. દબાણ ઉત્પન્ન થશે એટલે શું થશે? એના કોષો કચડાઈ જશે. એટલે કે હવે સમજો તમે એક વસ્તુ કે કોષ પર દબાણ આવે તો એ કોષ શું થાય? સંકોચાઈ જાય, અથવા તો એવું કહી શકાય કે કચડાઈ જાય. તો હવે સમજો એક વસ્તુ સિમ્પલ એન્ડ શોર્ટ શબ્દોમાં કહું કે આ પ્રકાંડ છે, એની અંદર જે અન્નવાહક છે આ પ્રાથમિક અન્નવાહકના કોષો છે. જસ્ટ સિમ્પલ એન્ડ શોર્ટ શબ્દોમાં. હવે જ્યારે દ્વિતીયક અન્નવાહક ઉમેરાય છે
એટલે એના કોષોમાં વૃદ્ધિ થશે, એના કોષોમાં વૃદ્ધિ થશે એટલે જે અહીંયા જે કોષો હતા એની ઉપર શું થશે, દબાણ થશે. દબાણ થશે એટલે એ કોષો શું થશે, કચડાશે. તો પ્રાથમિક અન્નવાહક કચડાયેલી સ્થિતિમાં અને દ્વિતીયક અન્નવાહક સુવિકસિત હોય છે. હવે દ્વિતીયક જ્યારે સુવિકસિત થાય છે ત્યારે પ્રાથમિક શું થાય છે, કચડાઈ જાય છે. જ્યારે દ્વિતીય જલવાહક સુવિકસિત, જ્યારે પ્રાથમિક જલવાહક પણ સુવિકસિત વાહીપુલમાં મજ્જા કિરણોની હાજરીથી મજ્જાપેશી મૃદુતક પેશીની બનેલી હોય છે. હવે જુઓ શું કહે છે અહીંયા, અન્નવાહક પેશીમાં યાદ રાખવાનું છે તમારે કે જે પ્રાથમિક અન્નવાહક પેશી જે છે એ કચડાયેલી સ્થિતિમાં જોવા મળે છે, પણ જે દ્વિતીયક અન્નવાહક છે એ સુવિકસિત હોય છે. અને જ્યારે દ્વિતીયક જલવાહક પણ સુવિકસિત અને પ્રાથમિક જલવાહક પણ સુવિકસિત હોય છે. હવે સમજો તમે એક વસ્તુ તમારે યાદ રાખવાની કે જે દબાણ ઉદ્ભવે છે એ પ્રાથમિક અન્નવાહકના કોષો ઉપર ઉદ્ભવે છે. એટલે પ્રાથમિક અન્નવાહક કચડાયેલી સ્થિતિમાં હતી અને દ્વિતીયક અન્નવાહક સુવિકસિત હતી. પરંતુ જ્યારે જલવાહક પેશીની વાત આવે છે ત્યારે દ્વિતીયક અને પ્રાથમિક બંને જલવાહકની સ્થિતિ કેવી હોય છે, સુવિકસિત કોષો ધરાવે છે. અને વાહીપુલમાં મજ્જા કિરણોની હાજરીથી મજ્જાપેશી મૃદુતક પેશીની બનેલી હોય છે. હવે શું થાય છે કે વાહીપુલોમાં શું હોય, મેં એક તો તમને વાત કરી કે દ્વિતીય વૃદ્ધિ છે એટલે મજ્જા કિરણોની પણ હાજરી જોવા મળશે. તો મજ્જા કિરણોની હાજરીથી શું થાય છે કે જે મજ્જાપેશી હોય એ મૃદુતક પેશીની બનેલી હોય છે. હવે જે મજ્જા કિરણોની હાજરીથી મજ્જાપેશી જે છે એ મૃદુતક પેશીની બનેલી હોય છે. અને આ બધા લક્ષણોથી આપણે એવું કહી શકીએ કે આ જે વનસ્પતિ છે શુષ્કોદ્ભિદ સમાજની વનસ્પતિ છે. તો આ જે લક્ષણો છે એ લક્ષણોના આધારે આપણે એવું કહી શકીએ કે જે કેળાનું પ્રકાંડ એટલે કે જે કેરડો વનસ્પતિ છે એ કયા સમાજની વનસ્પતિ છે, તો શુષ્કોદ્ભિદ સમાજની વનસ્પતિ છે. તો હવે આપણે જોઈ લઈએ, એની ચર્ચા કરી લઈએ કે જાડી દિવાલવાળું અને લિગ્નિનયુક્ત અધિસ્તર જે જાડું ક્યુટિકલ આવરણ ધરાવે છે. તો મેં તમને હમણાં આકૃતિમાં સમજાવ્યું એ જ કે જે અધિસ્તર છે એ જાડી દિવાલવાળું, જે કોષો જે છે કોષ દિવાલ કેવી ધરાવે છે, જાડી ધરાવે છે અને જાડું ક્યુટિકલ આવરણ ધરાવે છે. અધિસ્તરની નીચે નિમગ્ન વાયુરંધ્રો આવેલા હોય છે. હવે જે કેળાના પ્રકારની અંદર અધિસ્તર હોય છે એ નિમગ્ન વાયુરંધ્રો ધરાવે છે. અને બાહ્યક 2 થી 3 સ્તરનું લંબોત્તક પેશીનું બનેલું જે અધિસ્તરને કાટખૂણે ગોઠવાય છે. તો હવે એ જે આકૃતિ છે ને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એનો અભ્યાસ કરવાનો જ છે કે બાહ્યકનો ને બધાનો. તો બાહ્યક જે છે એ 2 થી 3 સ્તરનું લંબોત્તક પેશીનું બનેલું હોય છે. એટલે જે બાહ્યક હોય ને, બાહ્યકના કોષો આ જે અધિસ્તર હોય એ અધિસ્તરને કાટખૂણે ગોઠવાયેલા હોય. એમ તમારે એ યાદ રાખવાનું છે કે કોષો કયા છે, તો લંબોત્તક પેશીના કોષો બાહ્યકમાં જોવા મળે છે. બાહ્યકમાં અધિસ્તર સાથે જોડાયેલા અસ્થિ આકારના દઢોત્તકીય કોષો ધરાવે છે. હવે સમજો કે આ બાહ્યક છે એ બાહ્યકના કોષોની વચ્ચે આ રીતે અધિસ્તર સાથે જોડાયેલા અસ્થિ આકારના દઢોત્તકીય કોષો ધરાવે છે. તો ફરીથી શું વાત થઈ, અધિસ્તરની વાત થઈ. તો એક તો એ જાડી દિવાલવાળું અને લિગ્નિનયુક્ત જે જાડું ક્યુટિકલનું આવરણ ધરાવે છે. અધિસ્તરની નીચે નિમગ્ન વાયુરંધ્રો જોવા મળશે. અને બાહ્યક જે છે એ 2 થી 3 સ્તરનું લંબોત્તક પેશીનું બનેલું. બાહ્યકના કોષો જે છે એ 2 થી 3 સ્તરના લંબોત્તક પેશીનું બનેલું જે અધિસ્તરને ક્યાં ગોઠવાયેલું હોય છે, તો કાટખૂણે ગોઠવાયેલું હોય છે. બાહ્યકમાં અધિસ્તર સાથે જોડાયેલા અસ્થિ આકારના દઢોત્તકીય કોષો ધરાવે છે. તો જે બાહ્યક જે છે બાહ્યકમાં અધિસ્તર સાથે જોડાયેલા અસ્થિ આકારના દઢોત્તકીય કોષો ધરાવે છે. અને પછી વાત કરીએ નીલકણમય કોષો જેમાં આંતરકોષીય અવકાશની હાજરી.
તો જે બાહ્યકના જે કોષો છે એ બધા કોષો જે છે નીલકણ ધરાવે છે, એટલે કે હરિતકણ ધરાવે છે, અને એમાં આંતરકોષીય અવકાશની હાજરી જોવા મળે છે. બાહ્યકનું સૌથી અંદરનું સ્તર જે કાસ્પેરિયન સ્થૂલન ધરાવે છે. હવે જે બાહ્યકનું સૌથી અંદરનું સ્તર જે છે એ કાસ્પેરિયન સ્થૂલન ધરાવે છે. ઉપરાંત કોષોમાં સ્ટાર્ચનો સંગ્રહ થયેલો હોવાથી તેને કાંજી સ્તર પણ ઓળખવામાં આવે છે. હવે જે એના કોષો હોય છે, બાહ્યકના જે સૌથી અંદરના કોષો જે છે એની અંદર સ્ટાર્ચનો સંગ્રહ થયેલો હોય છે. સ્ટાર્ચનો સંગ્રહ થયેલો હશે એટલે એને કાંજી સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જે અંતસ્તર છે, અંતસ્તરની નીચે એક સ્તરીય, એકાંતરીય, મૃદુતકીય અને દઢોત્તક પેશીનું બનેલું પરિચક્ર આવેલું હોય છે. તો જે અંતસ્તર છે એની નીચે એક સ્તરીય, એકાંતરીય, મૃદુતકીય અને દઢોત્તકીય પેશીનું બનેલું પરિચક્ર આવેલું હોય છે. એટલું તમારે યાદ રાખવાનું છે કે અંતસ્તરની નીચે એકાંતરીય, દઢોત્તક અને મૃદુત્તક બંનેના એકાંતરીય પરિચક્ર આવેલા હોય છે. સંવહન પેશીતંત્રમાં દ્વિતીય વૃદ્ધિ થયેલી હોય છે. તો મેં તમને દ્વિતીય વૃદ્ધિનું કહ્યું કે દ્વિતીય વૃદ્ધિ એટલે કે એધાની ક્રિયાશીલતાના કારણે નવી પેશીઓ ઉમેરાશે, જેવી કે દ્વિતીયક જલવાહક, દ્વિતીયક અન્નવાહકના ઉમેરાવાથી શું થશે? પ્રકાંડની જાડાઈમાં વધારો થાય છે. તો એને દ્વિતીય વૃદ્ધિ કહેવાય છે. હવે જ્યારે એ દ્વિતીય વૃદ્ધિ થાય છે ત્યારે શું થશે કે જે પ્રાથમિક અન્નવાહક જે હોય છે એ કચડાયેલી સ્થિતિમાં જોવા મળે છે, અને દ્વિતીયક અન્નવાહક કેવી હોય છે? સુવિકસિત હોય છે. તો પ્રાથમિક અન્નવાહક કચડાયેલી સ્થિતિમાં અને દ્વિતીયક અન્નવાહક સુવિકસિત હોય છે. જ્યારે જે જલવાહકની વાત કરીએ તો દ્વિતીયક અને પ્રાથમિક બંને જલવાહક કેવી હોય છે? સુવિકસિત હોય છે. અને વાહિપુલમાં મજ્જા કિરણોની હાજરીથી જે મજ્જા પેશી છે એ મૃદુતક પેશીની બનેલી હોય છે. તો જે મજ્જા પેશી હોય છે એ કયા કોષોની બનેલી હોય છે? તો મૃદુતક પેશીની બનેલી હોય છે. હવે આપણે કેરડાના પ્રકાંડના પરિસ્થિતિય અનુકૂલનો જોવાના છે. એટલે કે કેરડો જે વનસ્પતિ છે એના પરિસ્થિતિકીય અનુકૂલનો. તો આ લાક્ષણિક મરુનિવાસી વનસ્પતિ રાજસ્થાન, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ક્ષુપ એટલે કે ઝાંખરા સ્વરૂપે જોવા મળે છે. તો આ જે લાક્ષણિક કેરડો વનસ્પતિ છે એ જે મતલબ કે શુષ્કોદ્ભિદ છે, એટલે એને મરુનિવાસી વનસ્પતિ તરીકે પણ ઓળખાય છે. તો એ રાજસ્થાનમાં, કચ્છમાં, સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ક્ષુપ એટલે કે ના છોડ સ્વરૂપી અને ના વૃક્ષ સ્વરૂપી એવા સ્વરૂપે જોવા મળે છે. તેનું નિવાસસ્થાન પડતર, ખડકાળ કે રેતાળ જમીન છે. તો એ ક્યાં ઉગે છે? કે કેરડો વનસ્પતિ છે એ મોસ્ટલી ક્યાં ઉગે છે? તો એનું નિવાસસ્થાન જે પડતર જમીન હોય અથવા તો ખડકાળ જમીન હોય કે રેતાળ જમીન હોય તો એવું એનું નિવાસસ્થાન છે. અને સૌથી વધારે ક્યાં જોવા મળે છે? તો રણ પ્રદેશમાં એ વધારે જોવા મળે છે, કેમ કે એનું જે વનસ્પતિ છે એનો સમાજ જ કેવો છે? શુષ્કોદ્ભિદ વનસ્પતિ છે. એટલે કે જ્યાં આગળ પાણીની અછત હોય તો એવો વિસ્તાર તો રણ વિસ્તાર હોય છે, બરાબર. તો રણ વિસ્તારની અંદર આ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. તો ફરીથી એક વસ્તુ કે રાજસ્થાન, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ક્ષુપ સ્વરૂપે જોવા મળે છે. તેનું નિવાસસ્થાન પડતર, ખડકાળ કે રેતાળ જમીન છે, અને રણ પ્રદેશમાં એ કેવી જોવા મળે છે? વિશેષ જોવા મળે છે. હવે વાત કરીએ કે બાહ્ય એના રચનાકીય અનુકૂલનો. તો એના જે બાહ્ય રચનાકીય અનુકૂલનો છે કે એનું મૂળ કેવું છે, પ્રકાંડ કેવું છે, પર્ણ કેવું છે, એનો અભ્યાસ કરવાનો છે. તો મૂળની વાત કરીએ તો સ્થાનિક, અતિ ઊંડાઈ સુધી, હવાઈ ભાગો કરતાં ખૂબ જ ઊંડાઈ સુધી સ્થાપિત થયેલું હોય છે. તો હવે જુઓ, જે કેરડો જે છે એનું જે મૂળ હોય એક તો એ અતિ ઊંડાઈ સુધી વિસ્તરેલું હોય, એટલે કે ખૂબ ઊંડે સુધી એનું મૂળ વિસ્તરેલું હોય. અને સ્થાનિક
અને હવાઈ ભાગો કરતાં ખૂબ જ ઊંડાઈ સુધી સ્થાપિત થયેલું હોય છે. હવે તમે સમજો કે ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે તો એના હવાઈ ભાગો કરતાં પણ વધારે ઊંડાઈ સુધી એનું મૂળ જે છે એ સ્થાપિત થયેલું હોય છે. એટલે શું થાય કે તેને તેના નિવાસ સ્થાનથી દૂર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. તો જ્યારે એને નિવાસ સ્થાનથી દૂર કરવું હોય કે એને કટ કરવું હોય, કાપવું હોય, ત્યારે શું થાય છે, બહુ જ મુશ્કેલી પડે છે. કેમ કે જે એની હવાઈ ભાગ છે એટલે કે જે પ્રરોતંત્રવાળો ભાગ છે એના કરતાં પણ ખૂબ ઊંડાઈ સુધી એનું મૂળ શું થયેલું હોય છે, સ્થાપિત થયેલું હોય છે. હવે વાત કરીએ એના પ્રકાંડની અને પર્ણની. તો સૌપ્રથમ તો તમને એવું કહીશ કે પ્રકાંડ જે છે એના જૂના પ્રકાંડ ભૂખરા બાહ્યવલ્કથી ઘેરાયેલા. તો તમારે એટલું યાદ રાખવાનું છે કે જે કેરડો હોય છે, કેરડો વનસ્પતિ, એના જે પ્રકાંડ હોય છે એટલે કે જે જૂના પ્રકાંડ ભૂખરા રંગના અને બાહ્યવલ્કથી ઘેરાયેલા હોય છે. મેં તમને એવું કીધું હતું કે પ્રકાંડ રંગે લીલું હોય, પણ એ કેવું, નવું પ્રકાંડ. જૂનું પ્રકાંડ એનું કેવું હશે, ભૂખરા રંગનું અને બાહ્યવલ્કથી ઘેરાયેલું હોય છે. અને નવા પ્રકાંડ શાખિત, લીસા, લીલા, જે પર્ણ કાર્ય સ્તંભ તરીકે કાર્ય કરે છે. આપણે જ્યારે કેરડાના આપણે બાહ્ય લક્ષણોનો અભ્યાસ કર્યો હતો, સ્વરૂપલક્ષી લક્ષણો, ત્યારે મેં કીધું હતું કે એનું પ્રકાંડ જે છે રંગે લીલું હોય છે અને પર્ણ જ્યારે ચોમાસામાં ખરી પડે છે, ચોમાસા પછી જ્યારે ખરી પડે છે ત્યારે પ્રકાંડ જે છે એ પર્ણનું કાર્ય કરવા સક્ષમ બને છે, એટલે કે હરિત કણોયુક્ત બને છે. એટલે કે પર્ણ કાર્ય સ્તંભ તરીકે કાર્ય કરે છે. પછી પર્ણની વાત કરીએ તો પર્ણ એના સાદા ચોમાસા પછી ખરી પડે છે અને જે રક્ષણ માટે જે ઉપપર્ણો આવેલા હોય છે એ ઉપપર્ણોનું કંટકમાં રૂપાંતર થયેલું હોય છે. હવે વનસ્પતિને રક્ષણ તો જોઈએ જ, એટલે જે કેરડો જે વનસ્પતિ છે એની અંદર શું થાય છે, જે ઉપપર્ણો છે એનું રક્ષણ માટે થઈને શેમાં રૂપાંતર થાય છે, તો કંટકમાં રૂપાંતરણ થયેલું હોય છે. તો ફરીથી આપણે એના બાહ્ય રચનાકીય અનુકૂલનોનો એકવાર અભ્યાસ કરી લઈએ કે એના મૂળની વાત કરીએ તો તમારે એક વસ્તુ તો ખાસ યાદ રાખવાની છે કે જે કેળાનું જે મૂળ હોય છે એ ખૂબ જ ઊંડાઈ સુધી, અતિ ઊંડાઈ સુધી એ શું થયેલું હોય છે, સ્થાપિત થયેલું હોય છે. અને હવાઈ ભાગ હોય ને, સમજો કે વનસ્પતિ ક્ષુપ સ્વરૂપી છે કે કેરડો જે છે એ ક્ષુપ સ્વરૂપી છે, તો હવાઈ ભાગો કરતાં ખૂબ જ ઊંડાઈ સુધી સ્થાપિત થયેલું હોય છે. શું, તો એનું મૂળ. અને એના કારણે શું થાય, ખૂબ ઊંડાઈ સુધી સ્થાપિત થયેલું હોય એના કારણે એને એના નિવાસ સ્થાનથી દૂર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. કેમ કે જેટલો એનો હવાઈ ભાગ છે એના કરતાં તો વધારે એનો મૂળ તંત્રનો ભાગ હોય છે. પછી પ્રકાંડની વાત કરીએ તો તમારે એ બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જે જૂનું પ્રકાંડ હોય છે ભૂખરા રંગનું બાહ્યવલ્કથી ઘેરાયેલું હોય છે, જ્યારે નવું પ્રકાંડ જે છે એ શાખિત હોય છે, લીલા રંગનું હોય છે અને કેવું હોય છે, લીસું હોય છે. અને એ પર્ણ કાર્યસ્તંભ તરીકે કાર્ય કરે છે. તો જે પ્રકાંડ જે છે કેરડાનું એ શું કરે છે, તો પર્ણ કાર્યસ્તંભ તરીકે કાર્ય કરે છે. અને એક વસ્તુ ફરીથી યાદ રાખજો કે નવા પ્રકાંડ લીલા રંગના, જ્યારે જૂના પ્રકાંડ ભૂખરા રંગના. નવા પ્રકાંડ લીસા હોય છે, જ્યારે જૂના પ્રકાંડ જે છે એ બાહ્યવલ્કથી ઘેરાયેલા હોય છે. પર્ણની વાત કરીએ તો પર્ણ સાદા, અને પહેલાં જ મેં તમને કહ્યું હતું કે જે આના પર્ણ હોય છે ચોમાસા પછી ખરી પડે છે, એટલે કે ચોમાસા બાદ એના પર્ણો ખરી પડે છે. અને જે ઉપપર્ણો હોય છે એ ઉપપર્ણોનું રક્ષણ માટે થઈને શેમાં રૂપાંતરણ થાય છે, તો ઉપપર્ણોનું રક્ષણ માટે થઈને કંટકમાં રૂપાંતર થયેલું હોય છે, એટલે કે કંટકમાં ફેરવાય છે. શેના માટે થઈને, કેમ કે રક્ષણ વનસ્પતિને જોઈએ તો રક્ષણ માટે ઉપપર્ણનું કંટકમાં રૂપાંતરણ થયેલું હોય છે. તો આજે આપણે કેરડાની અંદર એટલે કે કેરડાના પ્રકાંડની બાહ્ય રચનાનો અભ્યાસ કર્યો, પછી એની આંતરિક રચના જોઈ અને એના પરિસ્થિતિકીય અનુકૂલનોમાં બાહ્ય રચનાકીય
અનુકૂલનોનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકાંડના આંતરિક અનુકૂલનોનો અભ્યાસ કરીશું અને આંતરિક અનુકૂલનો પ્રકાંડના પતશે ત્યારે આપણા આ યુનિટના એટલે કે જે શુષ્કોદ્ભિદ સમાજ છે એનો ટૉપિક પૂર્ણ થશે અને નેક્સ્ટ લેક્ચરની અંદરથી એટલે કે એના પછીના લેક્ચરમાં એક લેક્ચર તો હજુ આવશે, એના પછીના લેક્ચરમાં શું થશે તો સમુદાયની પરિસ્થિતિ વિદ્યાનો ટૉપિક સ્ટાર્ટ થશે, જે આપણા યુનિટ 2નો પાર્ટ બી છે. તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.